હાડગુડની 133 વર્ષ જૂની ઐતિહાસિક પીએમ શ્રી શાળામાં રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી રહ્યા ઉપસ્થિત। આણંદ જિલ્લાના હાડગુડ ખાતે આવેલી અને 133 વર્ષનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી પીએમ શ્રી પ્રાથમિક શાળામાં રંગોત્સવ 2026 કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વય સમાન આ મહોત્સવનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। સવા સદી પણ વધુ જૂની આ શૈક્ષણિક સંસ્થામાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની કલા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું, જેણે ગ્રામજનો અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પીએમ શ્રી યોજના હેઠળ આ પ્રાચીન શાળાનું આધુનિકીકરણ ભારતની બદલાતી શૈક્ષણિક પ્રણાલીને જીવંત પુરાવો છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે 133 વર્ષથી શિક્ષણની જ્યોત પ્રગટાવતી આ સંસ્થાએ પેઢીઓનું ઘડતર કર્યું છે અને હવે નવી ટેકનોલોજીના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સજ્જ બની રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન મંત્રીએ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને શૈક્ષણિક પ્રદર્શનનું નિરીક્ષણ કરી બાળકોના સર્જનાત્મક વિચારોને બિરદાવ્યા હતા। રંગોત્સવ અંતર્ગત શાળાના પટાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ચિત્ર સ્પર્ધા અને પ્રાદેશિક નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવાનો અને તેમની અભ્યાસની સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે। સ્થાનિક અગ્રણીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ ઐતિહાસિક શાળાની પ્રગતિની પ્રશંસા કરી હતી। કાર્યક્રમના અંતે મંત્રીએ શાળાના વિકાસ માટે અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી। તમામ ગ્રામજનો પણ આ શાળાની અંદર ખૂબ જ મોટું યોગદાન આપીને આ શાળાને પોતાની પરિવારની શાળા બનાવી છે, ત્યારે એની શુભેચ્છા મુલાકાત છે અને આ સદર કાર્યક્રમ જે રાખ્યો છે એને આજે અમે પણ આ શાળાની મુલાકાત થકી અહીંયા જે કામ કરતી શાળાના પરિવારના સૌ સદસ્યોને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવા માટેની આજની આ વિશેષ મુલાકાતનો કાર્યક્રમ રહ્યો છે।